वापी में डॉक्टर के बंगले में लूट का प्रयास। पत्नी सासू पर हमला, टेरेस पर चढ़कर भाग रहा था आरोपी, पुलिस ने फिल्मी अंदाज में दबोचा। बंगले में काम करने वाला प्लम्बर ही निकला लुटेरा। वापी शहर के चला क्षेत्र स्थित भाग्योदय सोसाइटी में गुरुवार शाम एक सनसनीखेज वारदात सामने आई। आंखों के डॉक्टर के बंगले में लूट का प्रयास करते हुए प्लम्बर ने डॉक्टर की पत्नी और सास पर धारदार हथियार से जानलेवा हमला कर दिया। दोनों घायल महिलाओं को तुरंत अस्पताल में भर्ती कराया गया, जहां उनका उपचार चल रहा है। पुलिस जांच में खुलासा हुआ कि आरोपी प्लम्बर लंबे समय से डॉक्टर के बंगले में काम करता था। पैसों के लालच में उसने लूट की योजना बनाई थी और गुरुवार शाम घर पहुंचकर विश्वास का फायदा उठाते हुए अंदर घुस गया। लूट के दौरान जब बाधा आई, तो आरोपी ने डॉक्टर की पत्नी और सास पर चाकू से वार कर उन्हें लहूलुहान कर दिया। हमला करने के बाद वह मौके से भागने लगा, लेकिन घायल महिलाओं ने साहस दिखाते हुए बाहर निकलकर शोर मचाया और स्थानीय लोगों से मदद मांगी। घबराकर आरोपी प्लम्बर बंगले की टेरेस पर चढ़ गया। इसी बीच स्थानीय लोगों ने वाकई टाउन पुलिस को सूचना दी। पुलिस टीम कुछ ही मिनटों में मौके पर पहुंची और फिल्मी स्टाइल में टेरेस पर चढ़कर आरोपी को पकड़ दबोच लिया। प्राथमिक जानकारी के मुताबिक आरोपी घर से नकदी और आभूषण लूटने की कोशिश कर रहा था। पुलिस ने उसे गिरफ्तार कर आगे की जांच शुरू कर दी है। घटना के बाद पूरे क्षेत्र में दहशत और चर्चा का माहौल है। वापीनी चला विस्तारमा आवेल भाग्योदय सोसायटीमां साढ़े 5 वागे एक लूंटनी घटना बनेली। आ घटनानी जाण थता पोलीस तात्कालिक घटना स्थळे पहोंचेली। घटना स्थळे पहोंचता पोलीसने जाणवा मळेल कि आ डॉक्टरનું घर હતું અને ઘરમાં ડોક્ટરના પત્ની અને ડોક્ટરના સાસુ બંને ઉંમરલાયક મહિલાઓ ત્યાં ઘરમાં હાજર હતી અને બંને ઇજાગ્રસ્ત હાલતમાં હતી। પોલીસે તાત્કાલિક એ લોકોની પ્રાથમિક પૂછપરછ કરી અને સારવાર માટે મોકલી આપેલા। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે એમના ઓળખીતા મુન્ના પ્લમ્બર નામના માણસે એમને ઈજા કરી છે અને એમની સાસુની ગળાની ચેન લૂંટી છે અને આરોપી છે એ ઘરના ઉપરના ભાગે ભાગ્યો છે। તેથી તાત્કાલિક પોલીસ ઉપરના ભાગે પહોંચી અને આ ઘટનામાં એક આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે। જે આરોપીની ધરપકડ કરેલ છે એનું નામ છે સનાતન ઉર્ફે મુન્નો બહેરા, જે મૂળ ઓડિશા રાજ્યનો રહેવાસી છે અને હાલમાં વાપીના રમઝાડવાડી વિસ્તારમાં રહે છે અને જે પ્લમ્બિંગનું કામ કરે છે। જે ઘરે ઘટના બની છે એ ડોક્ટરનો વ્યવસાય કરે છે, એ આંખના ડોક્ટર છે અને વાપી વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે। એમના ઘરમાં એમના પત્ની ઉંમર વર્ષ 74 અને એમના સાસુ ઉંમર વર્ષ 92 બંને રહે છે। ઘટનાના આગલા દિવસે આ આરોપી એટલે કે મુન્નો પ્લમ્બર ડોક્ટરના ઘરે આવેલો, કારણ કે આ મુન્ના પ્લમ્બરે અગાઉ ઘણા સમય પહેલા ડોક્ટરને ત્યાં પ્લમ્બિંગનું કામ કરેલું, જેથી ડોક્ટરને ઓળખતા હતા અને ડોક્ટરના દીકરી છે એ આર્કિટેક્ટ છે, તો એમના થ્રુ પણ આ પ્લમ્બરને ઘણું કામ મળેલું, જેથી આ જે પ્લમ્બર છે આરોપી એ સારી રીતે ડોક્ટરના તમામ ફેમિલી મેમ્બરથી પરિચિત હતો। આગલા દિવસે એ ડોક્ટરને મળવા આવેલો અને ડોક્ટરને વાત કરેલી કે મેં આ સોસાયટીમાં બાજુમાં કામ રાખેલું છે અને તમારે કંઈ પણ કામ હોય તો મને જણાવજો, એવું કહીને જતો રહેલો। બીજા દિવસે ફરીથી આ આરોપી ડોક્ટર પાસે આવેલો અને ડોક્ટરને એણે રજૂઆત કરેલી કે મારી આંખમાં બળતરા થાય છે, કારણ કે આંખના ડોક્ટર હતા અને મને તમે દવા લખી આપો। તો ડોક્ટરે એને એવું કીધેલું કે હું સાંજે ક્લિનિક ઉપર આવીશ, તું ક્લિનિક ઉપર આવજે અને હું તને તારી આંખ ચેક કરી અને પછી તને દવા લખી આપીશ। પરંતુ એણે વિનંતી કરી કે ના, મને તાત્કાલિક દવા લખી આપો, એટલે ડોક્ટરે એમને દવા લખી આપેલી અને પછી એ આરોપી ત્યાંથી જતા રહેલા। સાંજના સમયે જ્યારે ડોક્ટર પોતાના ક્લિનિક ઉપર ગયા ત્યારે આ આરોપી ફરીથી ડોક્ટરના ઘરે આવેલો। ત્યારે ડોક્ટરના ઘરે એમના પત્ની ઉંમર વર્ષ 74 અને એમના સાસુ ઉંમર વર્ષ 92 આ બંને એકલા ઘરે હાજર હતા અને આરોપી આવીને પહેલા એમના પત્ની પાસે ડોક્ટરનો મોબાઈલ નંબર માંગેલો, એમના પત્નીએ ડોક્ટરનો મોબાઈલ નંબર આપેલો અને પછી આરોપીએ પાણીની માંગણી કરેલી, જેથી એમના પત્ની જેવું પાણી લેવા માટે રસોડા તરફ જતા હતા અને આરોપીએ તાત્કાલિક પોતાની પાસેનું જે કટર આવે, કટરથી એમના પત્ની ઉપર હુમલો કરેલો અને એમના ગળાના ભાગે ઈજા કરેલી। આ દરમિયાન એમની સાસુ વચ્ચે પડતા એમને પણ ઈજા કરી અને એમના સાસુના ગળામાં પહેરેલી સોનાની ચેન આ આરોપીએ ખેંચી લીધેલી। આ ઘટનામાં બંને સાસુએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયેલા, જેથી આરોપી ઘરમાં અંદરની સીડીથી ઉપરના રૂમમાં ચડી ગયેલો, ઉપરનો રૂમ અંદરથી બંધ કરી અને રૂમની ગેલેરીમાંથી એ ઢાબા ઉપર જતો રહેલો।
આ ઘટના ચાલુ હતી એ દરમિયાન કોઈ માણસે તાત્કાલિક પોલીસને ફોન કરેલો અને પોલીસ પણ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગયેલી. ઘટના સ્થળે જ્યારે પોલીસ પહોંચેલી ત્યારે બંને મહિલાઓ ઇજાગ્રસ્ત હતી. બંને મહિલાઓને પ્રાથમિક પૂછપરછ કરી અને બંનેને સારવાર માટે મોકલી આપેલી અને આરોપી જે દિશા તરફ ભાગ્યો હતો એ ઘરની ઉપર પોલીસે ગઈ ત્યારે રૂમ અંદરથી બંધ હતો. એ રૂમનો દરવાજો તોડી અને પછી પોલીસ રૂમની ગેલેરીમાંથી ધાબા ઉપર ચડી અને આરોપીને ત્યાંથી ધાબા ઉપરથી રંગે હાથે પકડી પાડેલ છે.